તો મિત્રો સવારમાં પડીને દુધાઈ દર્શન કરી ચાલો ખોડલધામના જો મિત્રો આની અત્યારે મિત્રો સદાચક ઉપર કોઈ હે નહીં જોઈ લ્યો. તો ફાઇનલ મિત્રો આપણે દુકાને પહોંચી ગયા મિત્રો. સવારનો ખાલી વ્યૂ જોવો મિત્રો. તો ફાઇનલ મિત્રો અહીંથી ખોડલધામ 3 કિલોમીટર છે. જો તમને બોર્ડ બતાવું. આમ જો મિત્રો, આમ જો મજા જ આવી રાખે મિત્રો. જો એકવાર તો ફાઇનલ મિત્રો ફોટા પડવા આવી બાકી એનું લોકેશન જોવો મિત્રો. નામ મને નથી ખબર, ખાલી લોકેશન જોવો મિત્રો તમે. Sorry, it's DJ. વેલકમ ટુ ન્યુ માય બ્લોગ. આજે જવાના છે આપણે ખોડલધામ. ચાલો કન્ટિન્યુ. હું કામ જવાની તમને ન્યા જઈને કહો ને લોકેશન તમને બધા કેટલા કિલોમીટર. ચાલો તો ખોડલધામ આપણે સર્ચ માર્યો. અહીંયા ઊભા આપણે સદાચક અત્યારે જુઓ 14 કિલોમીટર જેવું બતાવે અને 25 મિનિટનો રસ્તો 5:20 થઈ અત્યારે. ના 5:20 પુગાડવાનું કહીએ, 4:54 થઈ ગયા. ચાલો કન્ટિન્યુ. અંબે જાય જો સંપલ વગરના. આગળ બની યાર છે બ્લોકમાં. અત્યારે મિત્રો સદાચક ઉપર કોઈ હે નહીં જોઈ લ્યો. એક ગાડી ઊભી છે અને કોઈ હે તો નહીં અત્યારે. હાલીને જઈએ અમે. ચાલો કોઈ નથી મિત્રો અત્યારે રસ્તા પર જઈએ અમે. હું મારો દોસ્ત અલ્પેશ. જો હું કામ જાય તને ત્યાં જઈને કહું, કેમ કે અત્યારે નથી કહેવા જવું. ચાલો કન્ટિન્યુ. 5:12 થઈ ગયા મિત્રો. રસ્તા ઉપર કોઈ દેખાતું નથી. હું મારો દોસ્ત આવેલા છે. બીજું શું થાય જોવા. ગાડી જો મિત્રો કેટલી સ્પીડમાં જોવો અત્યારે ખાલી તમે. કેટલી સ્પીડમાં ગાડીઓ જોવો. આ ઉજાડી દે કે બીજું કાંઈ જોવો. બધી પાલડા હાજોડા ફરવા માંડ્યા જોવો. બધી ગાડી સ્પીડમાં આવે મિત્રો અને ક્યાંક એવો રસ્તો કઈ દેખાતું જ નથી, કોઈ હોય જ નહીં. ચાલો આ મિત્રો નગર રીલ જોવે અને આપણે બ્લોગ ઉતારી. બીજું તો શું થાય. હજી તો 5:17 જેવું થયું. હજી તમે જેતપુરની બહાર નથી નીકળ્યા મિત્રો. ગાડીનો મારો સાઈડ ખબર નથી મને તમને અવાજ આવતો કે ના આવતો. ગાડી બધી નીકળે. આપણે પહેલી વાર બ્લોગ ચાલુ કર્યો કે વોઇસ ઓવર નથી કરવાના આજ ખીલામાં, કેમ કે આમાં આજકાલ વોઇસ ઓવર નથી કરવાના મિત્રો. આપણે એમને ઉતારી તો જો એવું લાગશે તો વોઇસ ઓવર કરશું. ચાલો કન્ટિન્યુ. નારાયણનો પુલ આવી ગયો મિત્રો. સામે હે નાયરાનો પેટ્રોલ પંપ. તો મિત્રો તમે સપોર્ટ કરો, અમે જઈએ. તમને શું લાગે એમ ભૂગી જવું? ભૂગી જ જાય ને મિત્રો. ચાલો એક તો મિત્રો ગાડી વાળા હાથ આડી જાય જો તો કરી ઉડાડતા અમને એ બીક લાગે. ઉડાડી નથી સારું છે. ખોડલધામ ભૂગી જાય પછી ઉડાડે તો વાંધો નથી, તો ઉડાડી ન દે સારું હોય. ચાલો કન્ટિન્યુ. મિત્રો આ ડામર નથી રોડ, અહીં સિમેન્ટ રોડ છે. આ રોડમાં હાલવાની આપણે મજા આવે. જોઈ લ્યો કઈ પગમાં એટલો બધો વાંધો નથી આવતો આપણે. બોલા ડામર રોડ હોય ને તો પગમાં આપણે કાંકરા લાગે. આમાં એવું લાગતું નથી અને કોઈ છે નહીં અત્યારે. તમને શાયદ શું કહેવાય દેખાતું હોય છે, સ્ક્રીનમાં નહીં દેખાતું હોય. તો આ રોડમાં હાલવાની મિત્રો મજા આવે. ના ભાઈ નકરી રીલું જ જોવે. આપણે પણ હવે રીલું જોઈ તો ગીત ચાલુ કરવું જોઈએ. ચાલો કન્ટિન્યુ. ભાદરનો પુલ આવ્યો મિત્રો. આમાં દેખાતી નથી એક તો ભાઈ. તો ઓલી બાજુ દેખાય છે. આપણે દેડીવાળા રસ્તેથી જઈએ પાછળથી. ઓલી બાજુ તો હે ખાડા ખોડા જેવો રસ્તો લાગે, કાંકરી લાગે એવું છે. આ બાજુથી આપણે જઈએ અત્યારે. જો મિત્રો રસ્તામાં તો કઈ દેખાતું નથી અત્યારે. તમને ટાઈમ બતાવું કેટલો થયો જો. વોટ ઇઝ ટાઈમ? The time is 5:36 a.m. 5:36 જેવું બતાવે મિત્રો. હજી આપણે દેડીવાળા રસ્તે હઈ. હું મારો મિત્ર બે હિલા જઈ. કઈ દેખાતું નથી મિત્રો. અહીંયા પછી આગળ જઈને લાઇટની સુવિધા બંધ થઈ જાય. લાઇટ દેખાતી નથી આમાં. આપણે પાવર બેંક તો સુવિધા થાય. પાવર બેંક તો આપણે લઈને આવ્યા. 5:36 થઈ ગયા. ચાલો તમને આગળ જઈને મળવું હોય. હું કામ જઈ મિત્રો તમને છેલ્લે જ ખબર પડશે. આપણે અત્યારે તો કંઈ કહેવાનું જ નથી. તો છેલ્લા બ્લોગ જોજો. ચાલો કન્ટિન્યુ. 5:45 થાય મિત્રો. રોડ ઉપર કોઈ છે નહીં અત્યારે. હાવ સુમસામ રસ્તો હે. અહીંથી 1.5 થી 2 કિલોમીટર જેવો મિત્રો હાવ સુમસામ રસ્તો હે. કોઈ ને હશે જ નહીં અત્યારે. જો અમે અંધારાના બે એકલા જ છીએ. કેમ કે 1.5 થી 2 કિલોમીટર જેવો એવો રસ્તો હે કે ત્યાં કોઈ હશે જ નહીં. અમે બે જ છીએ. થઈ પગમાં એવું થોડું લાગે છે કે કાંકરા હોય, કેમ કે આ કોઈ ડામર રોડ છે. ઓલા સિમેન્ટ રોડમાં એટલો બધો કઈ વાંધો ન આવે, કેમ કે લીસો હોય ને એટલો બધો કઈ વાંધો ન આવે. ચાલો કન્ટિન્યુ. જોઈએ આગળ શું છે શું નથી થતું. હાલો નહીં તો થઈ જાય. બ્લોગ જોતા રહેજો તો. ચાલો કન્ટિન્યુ. જોઈ લ્યો મિત્રો આપણે અત્યારે સુમસામ રસ્તા ઉપર અમારી 2-3 ગાડીઓ આવે. જોઈ લ્યો બોર્ડ જોવો તમે ખાલી. અને પગમાં મિત્રો હાવ હવે
દુખે જોઈ લ્યો તો બોડું માર્યા તમને દેખાતો કેમ કે આમ તો રોડ ઉપર તો કઈ દેખાય એવું જ નથી જોઈ લ્યો આમ બે હેલા જઈએ થોડાક વહેલા નીકળી ગયું મિત્રો તો હાલ આપણે થોડુંક વહેલું હજી નીકળવું પણ થોડુંક ઓમ મોડું કહેવાય ને ઓમ વહેલું કહેવાય કેમ કે કોઈ રસ્તા ઉપર છે નહીં તમને કઈ એમાં દેખાતું તો હશે ને તો બતાવું હું જોઈ લ્યો આખા રોડ ઉપર કોઈ નથી રોડ ઉપર અત્યારે મિત્રો કોઈ છે ને ગાડી જાય છે તમને બોર્ડ બતાવે ગોળ આવ્યું હોય લીલાખા 14 કિલોમીટર ને ડેડી 1 કિલોમીટર જોવો મિત્રો આમાં ખોલધામનું તો કઈ લખ્યું નથી જેટલું 3 કિલોમીટર જેવું આવેલા મિત્રો 3 કિલોમીટર નહીં 5 કિલોમીટર આવી ગયા પણ આમાં છે ને ખોટું હોય એટલે 3 કિલોમીટર જવું બતાવે અને શું કહેવાય લીલાખા 14 ને ડેડી 1 કિલોમીટર જોઈએ આપણે હવે ડેડી ક્યાંક ઉભા રહીએ એવું કરશું કેમ કે રોડ ઉપર કોઈ દેખાતું નથી જોઈ લ્યો અમારે ખાલી શું કહે પગે નથી દેખાતા પગે માન દેખાય લાઈટ ચાલુ રાખીએ તો જોવો આઈલા જાય મિત્રો અત્યારે ખાલી શું કહે અત્યારે બોલો આમ ઠંડી જેવું હોય આમ રોડ ટાઢો લાગે મિત્રો ગાડી કેટલી જ ફાસ્ટ હાલે જોવો તમે પગ અત્યારે આમ દુખે અને રોડ ઠંડો એટલે હું મજા આવે પાછળ કોઈ છે નહીં અમારે બે સિવાય જઈ લ્યો આઈલા જાય ચાલો કન્ટિન્યુ તો ફાઇનલ મિત્રો આપણે દેડી ગામમાં પહોંચી ગયા જોઈ લ્યો કેવી રીતે દેડી ગામ આવી તો અમને જ ખબર છે બેને દેડી ગામ આવી ગયું મિત્રો જોઈ લ્યો હવે આપણે ક્યાંક બેસી આરામ કરી કેમ કે આગળ લાઇટ જેવું કઈ છે જ નહીં મિત્રો આગળ રસ્તો જે ચોકડી પર ત્યાંથી લાઇટ નથી આપણા ફોનમાંથી લાઇટ તો ન હોય કઈ થાય પ્રકાશ ન પડે મિત્રો તો આપણે આગળ ક્યાંક બેસી ચાલો કન્ટિન્યુ જો મિત્રો તમને બોર્ડ બતાવું જોઈ લ્યો 0 કિલોમીટર જોઈ લ્યો મિત્રો આપણે આગળ ક્યાંક બેસવાની જગ્યા ગોતી કેમ કે ફૂલ ટાંકી ગયા છે ચાલો ક્યાંક બાગડ ગોતીને ચા બાકી પીવી મળી જાય મજા આવી જાય ચાલો કન્ટિન્યુ તો ફાઇનલ મિત્રો આપણે દુકાન મળી ગઈ ને નાસ્તો વાસ્તો કરી ચા હોય તો ચા પી નાખી મિત્રો ચાલો કન્ટિન્યુ દારિયા શું કહે મિત્રો વાકડા નાસ્તો લઈ લીધો મિત્રો અને હું ને મારો દોસ્તારો નાસ્તો કરી લઈ ચાલો કન્ટિન્યુ અને ઘડીક વાર બેહીને મિત્રો સીધા આપણે જઈએ પછી ખોડલધામ મિત્રો ઠાક જ એટલો લે કેમ કે આપણે ગાડીમાં ફરતા હોય ને એટલે આમ જો મિત્રો આલિયાની પગની હાલત તો જો મિત્રો બે પગ જોવો તમે ખાલી ઓલાના પગ તો જોયા નથી મિત્રો તો ફાઇનલ મિત્રો આપણે નાસ્તો કરવા બેસી ગયા વેફર ને શું કહેવાય સોડા મિત્રો ઠાકી એટલા ગયા ભૂખ એટલી લાગી ગયા કેમ કે સવારમાં દુકાન ઉખલી ન હોય મિત્રો આ દુકાન મળી ગઈ આપણે ટાઈમ બતાવું જો મિત્રો તમને કેટલે થઈ ગયા 6 ને 11 જેવું થયું હોય મિત્રો આપણે આ દુકાને ઊભા જોવો મિત્રો તો વ્યૂ જો અત્યારે ખાલી મિત્રો આપણે ઘડીક વાર આરામ કરવા બેઠા અહીંયા હજી 6 ને 1 જેવું થયું મિત્રો હમણાં આપણે જઈએ થોડીક જ વારમાં ચાલો કન્ટિન્યુ થોડીક વાર નાસ્તો વાસ્તો કરી લઈએ હવે તમે ગેસ કરો મિત્રો આપણે શું કામ થોડુંક ખાલી જતા તમે ગેસ કરો ચાલો પછી કોમેન્ટમાં કરો કોમેન્ટ કરી દો ચાલો તો ફાઇનલ મિત્રો અત્યારે બેરી ગમત નીકળે તમે ટાઈમ બતાવો દે તો ભાઈ ફોન તારો બીજી વાર લાગી ગયો અમે વોટ ઇઝ ટાઈમ 6 ને 32 જેવું થયું મિત્રો જોવો કેમ કે ઓલો ટાઈમમાં તો બધાને લાગે ખોટું હોય પણ આપણે ખોટું કંઈ કરવું જ નથી જોવો 6 ને 32 જેવું થયું ને હવે આપણે ધીમે ધીમે હાલતા થયા પગ બળાવા છે ચાલો તમને બોર્ડ આવે બતાવું ચાલો કન્ટિન્યુ Sorry, it's DJ. તો મિત્રો તમને બતાવું કેટલા કિલોમીટર છે કેટલા કિલોમીટર નથી જોવો 18 મિનિટનો રસ્તો બધા 10 કિલોમીટર છે 6 ને એટલે 7 વાગે પહોંચવાનું કહીએ હજી સવારનો જ છે જોઈ લો મિત્રો લોકેશન જો તમે ખાલી વ્યૂ જો ચારે બાજુથી મિત્રો પાછળ બધા ભેહું ચરાવે આગળ આમ બેલો જાય આગળ આવેલો જાય મને મૂકી હું પાછળ રહી જાઉં મિત્રો બ્લોગ ઉતારું ને તો આનો ફોન સેમસંગ ગેલેક્સી વાપરે ના OnePlus સોરી ભૂલાઈ ગયું તમે કહેવું અમારા વ્યુઅર્સને સ્માઇલ તો જો મિત્રો સ્માઇલ તો જો તમે ખાલી આમ હરખાઈ તો જો તમે ખાલી આમ જો મિત્રો આપણે નીકળી ગયા ધીમે ધીમે કરીને હાલતા જો મિત્રો આ તો આગળ આવેલો જ જાય ગીત સાંભળતો મળતો આ બ્લોગ ઉતારવાનો મિત્રો એમાં વાહે રહી જાય લાગે એવું અને મિત્રો અત્યારનો ખાલી વ્યૂ જોવો તમે રસ્તા ઉપર કોઈ છે નહીં મિત્રો અત્યારે આમ જુઓ અને પગે મિત્રો એવા દુખે તો આગળ મારા બ્લોગમાં બન્યા રહેજો બ્લોગમાં તો લાઈક કરો દેજો મિત્રો અને કોમેન્ટ કરો મિત્રો આપણે શું કામ જાય હાલી હું બોલું મિત્રો કઈ ખબર નથી પડતી ચશ્મા ઠપકા લીધા આપણા દોસ્તારના
મારી પાસે મિત્રો હતા પણ તૂટી ગયા. વિડીયો કેવો લાગો લાઈક કરી દેજો, કોઈ કહેતા નહીં. ચાલો સબસ્ક્રાઈબ કરી દેજો ભેગા ભેગા. જો મિત્રો અત્યારે નજારો જોવો તમે, ખાલી જોવો નજારો જોવો મિત્રો. પ્રોપર સવાર થઈ ગઈ હોય આપણે જઈએ. સોરી આપણે રોન સાઈડમાં આવી ગયું. જોઈ લ્યો આમ સવારનો નજારો જોવો. સૂરજનારાયણ ઉગી ગયા એમાં, જોઈ લ્યો. સૂરજનારાયણ દર્શન થઈ ગયા મિત્રો. હવે જઈએ આપણે સીધા ખોડલધામ. ખબર જ છે ખોડલધામ જઈએ આપણે. આગળ આવેલા જઈએ. હવે જોવો મિત્રો ખાલી વાતાવરણ જોવો, ચારે બાજુ વાતાવરણ જોવો. ચાલો તો મિત્રો હવે ખોડલધામ અહીંથી 3 કિલોમીટર થયા. જોઈ લ્યો મસ્ત મજાનું વાતાવરણ હે મિત્રો. આપણે જઈએ. આપણા પગ જોવો મિત્રો, આમ જોવો ખાલી. ના ભાઈ ના કરો, ફોન જ જોવે, કેમ કે ફોન જ જોવાનો હે. મજાક કરું આમ વાતો કરતા કરતા એટલે જાય મિત્રો. અત્યારે ના શું કહેવાય, હજી ખોડલધામ અહીંથી દેખાતું નથી, કેમ કે હજી ડુંગરવાળી જમીન હે એટલે. હા ગાય વેહુને પાણી પીવાનો શું કહેવાય અવેડો હે. બીજું તમને શું કહેવાય ચકલા હે. અને ખોડલધામનું બોર્ડ આવી ગયું. 2 કિલોમીટર જેવું હોય, ઝૂમિંગ કરીને તમને બતાવું. કોઈ હે નહીં અમારે બેસી હોય. આમ બેહી જાય મિત્રો. આના કરે ત્યાં સ્ટોરી મેન્શન કરે, જોવું તમારે જોવા. એડ મેન્શન ને સ્ટોરી મેન્શન ને બધું કરે. જો આમ સ્ટોરી જો એના ફોટા જોવો મિત્રો. મારો ફોટો ન પાડી દો, વિચાર તો કરો. કાવરું કાઢી નાખી યુટ્યુબમાં 4 લાખ સબસ્ક્રાઈબર, ખબર તમને? ના ચાલો કાંઈ વાંધો ના, ચાલો કન્ટિન્યુ. જો મિત્રો રમત હાલે અત્યારે. આમ જોવો આ નથી ભાઈ, પાછું કરો વન્સ મોર. પાછળ ઉપર ઉડાડે હલવે ગમે ના ખેતરમાં ઉડાડે. ઉપર ઉપર આમ જો મિત્રો, આમ જો મજા જ આવી રાખે મિત્રો. જો એકવાર હું ટ્રાય મારું. પકડતો હાલે, કેમેરા પકડતો. જો મિત્રો હમણાં જો આમ રીતના જો મિત્રો. અરે વાહ દેવાનો ઓડે પાછો મિત્રો. આ ભેહું ચરે હે. ફાઇનલી મિત્રો આપણે જેની રાહ જોતા હતા આવી ગઈ ખોડલધામ. જોઈ લ્યો આપણે મિત્રો જ્યાં આવતા હતા એ ખોડલધામ આવી ગયો. જોઈ લ્યો કાગવાડ કહેવાય, પેલા કાગવાડ હતા ખોડલધામ કહી છે. ત્યાં આપણે ભોગી ગયા છીએ. ના ભાઈ જરખેલ આગળ જઈ રહ્યો છે. જો આમ હાથમાં જોવો તો ખરી. જો આપણે ભોગી ગયા ફાઇનલી મિત્રો. ચાલો કન્ટિન્યુ. બોર્ડ જો મિત્રો, ખોડલધામ મંદિર, કાગવાડ ને ખંભાળીલા ગુફા. આપણે ખંભાળીલા ગુફા એવું લાગશે તો જાહી. કાગવાડ 2 કિલોમીટર થયા ને ખોડલધામ 1 કિલોમીટર થયા. ને ઓલો ભાઈ આગળ હાલ્યો જ જાય. આમ જોવો તો મિત્રો મને મૂકી જાય મિત્રો. અને અહીંયા 3 કિલો કાગવાડ માર્યું હોય બોર્ડ, એ સમજાતો હતો મિત્રો. જીરી આગળ ફરીને બોર્ડ પાછા બદલી જાય. ઓલો મને મૂકી જાય, મારે દોડવું જો મિત્રો. હવે દોડાય એમ એક તો નથી, તોય દોડી નાખી. ચાલો કન્ટિન્યુ. આ છે ચોકડી મિત્રો. આખો રસ્તો ખાલી મિત્રો, આખો રસ્તો ખાલી જોઈ લે. કોઈ દેખાતું નથી રોડ ઉપર, જોઈ લે. તો સૂક્ષ્મ સ્વરાજ ઉગી ગયા. આપણે આમ ખાલી ફૂલ જો આપણે ખોડલધામ ફાઇનલી મિત્રો. ખોડલધામમાં એન્ટ્રી લઈ લીધી આપણે. જો મેન મારા ભાઈ એન્ટ્રી લઈ લીધી. હવે આપણે જઈએ અંદર દર્શન કરવા. ચાલો કન્ટિન્યુ. કેટલા ભાઈ ખબર લો ઘડી બતાવો એની 8 માં 10 મિનિટની વારે આપણે પહોંચી ગયા. આપણે 6 ને 45 નીકળ્યા ને ભાઈ, બોલો ખરી. 4 ને 45 નીકળ્યા હતા આપણે ભાઈ. 8 માં 10 ની વારે તો ભૂગી ગયા આપણે એ અંદર દર્શન કરવા. ચાલો કન્ટિન્યુ. આમ જો ખાલી બોર્ડ ને બધી જોવો તમે. અત્યારનો વ્યૂ જોવો. આપણે ભોગી ગયા છીએ અત્યારે. ચેકિંગ કરશે અત્યારે. આપણે એક જ સવાલ હતો પાવર બેંક, કે ફોનમાં ચાર્જિંગ પતી જાય મિત્રો. ચાલો જઈએ આપણે અંદર. આ તો ચેકિંગ કરતા નથી મિત્રો. આપણે એમને નીકળી ગયા. ને મંદિરનો ખાલી વ્યૂ જોવો મિત્રો તમે. અત્યારે એટલા બધા દર્શન કરવા આવ્યું ન હોય. ખાલી જો પાછળનો ગેટ બેટ બધે આમ જો. હવે આપણે ફોટા પાડે આમ જોવો તો ખરી. આમ તો જોઈને સ્ટાઇલ જોવો મિત્રો તમે ખાલી આમ. ચાલો દર્શન કરાવી. અંદર તો ફોન અલાઉ જ નહીં હોય મિત્રો, તો બહારથી કરાવશું. ચાલો કન્ટિન્યુ. જોઈ લ્યો મિત્રો એનું ખાલી વાતાવરણ જુઓ, નજારો જો ખાલી મિત્રો બ્યુટીફુલ. આમ જો ચારે બાજુ. ફાઇનલ આપણે ફૂગી તો ગયા. 6 ને 45 નહીં, 6 ને 45 યાદ રહી ગયા મિત્રો. 6 ને 45 નહીં, 4 ને 45 આપણે આપણા દોસ્તાના ઘરેથી નીકળ્યા હતા. ચાલો તમને અંદર જઈને જાવ દર્શન કરાવો. હું બોલું મને યાદ નથી રહેતું મિત્રો.
ફાઇનલ મિત્રો આપણે ખોડલધામના મંદિર પહોંચી ગયા અને હમણાં તમને વ્યૂ બતાવું. જો મિત્રો સવારનો વ્યૂ. અને મિત્રો સવારના ખોડલધામના વ્યૂ શું કહે દર્શન કરાવું મિત્રો. જોવો તમે. જો મિત્રો અત્યારનો ખાલી નજારો જોવો. વ્યૂ જોવો મિત્રો તમે ખાલી. અત્યારે સવારમાં મિત્રો કોઈ નથી, ખાલી સ્કૂલવાળા હે મિત્રો. જોવો તમને બતાવું હમણાં. તમને દર્શન કરાવો એ મિત્રો ફાઇનલ જો. તમારા ભાઈ મિત્રો ગમે એમ કરીને દર્શન કર્યા ને બાકી જો તમે દર્શન કરવા જો મિત્રો. દર્શન કરી લેજો મિત્રો બધે. જો મિત્રો અત્યારનો કાંક આવો વ્યૂ છે ને આપણે બેઠા શાંતિથી મિત્રો, હું ને મારો ભાઈ એટલે કે અલ્પેશભાઈ. હવે મિત્રો શું કરીએ, મારા ભાઈને ફોન કરી આલો ને કંઈક કરી આપણે શું કહેવાય ફોટા પાડવા જવું. હવે ફોટા અહીં પાડી લઈએ આપણે મિત્રો. ચાલો એવું લાગે ફોન કરી કરી હાલો ને. આપણે બેઠા થાકી ગયા ઘડીક વાર બે આપણા પગની હાલત જો મિત્રો. આમ જો આના પગ તો હાવ જો આમ જો શું કેવું મારે આમ જોવો તો કાંઈ વાંધો નહીં થાય રાખે. બાકી નીચેનો વ્યૂ જો અહીંથી ફોન પડતો રહી ગયો મિત્રો આપણો. ઘરે લઈ લે ફોટો. ચાલો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ. તમને એક મહત્વપૂર્ણ વાત બતાવું એટલે સોરી બીજું તમને એક વસ્તુ બતાવું. જો તમે આની કોતર કલા જુઓ તમે. આમ જુઓ મિત્રો પથ્થરમાંથી બનાવો એટલે અઘરી વાત. આમ જોવો જી તો આમ આ રથ બનાવો કઈ અઘરી વાત છે, સહેલી વાત થોડી છે મિત્રો. આ ખોડલધામમાં બધી રીતના શું કે આવી રીતના બનાવેલું હોય. આમ જોવો બધા હાથીના ને બધા ચિત્રો તમને બતાવું. જુઓ બધી જગ્યાએ જોવો મિત્રો. આમ ઘોડા હાથી રામાયણ એવું બધું છે મિત્રો. જોવો આમ દેખાય. આ કોતર કલા હે મિત્રો. હાથેથી શું કે હાથેથી કોરેલું કલા. આમ જોવો મિત્રો. આ બધું કાળું પડી ગયું તડકાના હિસાબે. બાકી આ બધું જોવો ગાયોને કેટલી દેખાય જો મિત્રો હાથીને. આમ જુઓ ખાલી. ચાલો આપણે ફોટા પાડી મિત્રો. તમે ખાલી મિત્રો વ્યૂ જોવો. આમ જુઓ તો જેના દર્શન થઈ ગયા મિત્રો. જોઈ લો ખાલી વ્યૂ જુઓ. ફોટા પાડી મિત્રો આપણે. ચાલો કન્ટિન્યુ. અમે લોકેશન ગોતી ક્યાં ફોટા પાડવા ક્યાં ન પડે. અહીંયા તો બધે ફોટા સારા જ આવે. આપણે વસ્તુ કરી અને ચશ્મા તોડ નાખ્યા મિત્રો. આપણે જોઈ લ્યો નથી રીતે મજાક કરું. આપણે છેલ્લો ને પેલો એક જ સારો જો. આમાં શું તમને બતાવીએ. આનાથી આપણા મિત્રો જો ચાર્જિંગ બધું કરવાનું છે. જોઈ લ્યો ફોટા પાડીએ આપણે મિત્રો. લીફે અહીંયા કોઈ ગઈઢા માણસો ન ચડી શકે એના માટે. જોઈ લ્યો મોલ જોવું. બાકી તો ફાઇનલી મિત્રો અહીંથી આવો વ્યૂ દેખાય ને. આપણે ફોટા પાડી લઈએ. હવે પાણી પી મિત્રો. ચા પી ફોટા મિત્રો પાડી લીધા. હા મેં શું કહેવાય મોલ જેવું શું કહેવાય આને નામ તો નથી કોમેન્ટ કરી દીધા. હવે જાય આપણે પાણી પીવા. આ ભાઈને કઈ સ્ટોરી મૂકે અને ચાઈ આવો મિત્રો. આપણે ચા પાણી પી લઈ. ચાલો કન્ટિન્યુ. આપણે ભાઈને ફોન કર્યો મિત્રો. આપણે લેવા આવે પછી આપણે જઈએ કે ખમાડીના ગુફા બાજુ ફોટા પાડવા. ચાલો કન્ટિન્યુ. અને મિત્રો આપણે એક ખાસ વાત, તમારા બધાના સપોર્ટથી મારા 500 સબસ્ક્રાઈબર પૂરા થવા આવ્યા. 400 તો ઓલરેડી થઈ ગયા અને 500 સબસ્ક્રાઈબર પૂરા થવા આવ્યા મિત્રો. તમારા બધાને જેટલો આભાર માનો એટલો ઓછો છે. ચાલો કન્ટિન્યુ. આવો નવો સપોર્ટ બતાવી રહેજો. Yes, DJ. મિત્રો આપણે ચા પી લઈ. પેલા કે ભરવી પૈસા આપણે ભલે આમાં નહીં મેળવ્યા. ચાલો ભલે મિત્રો ચા. આ ચા પીવે આપણે પણ પી લઈએ હવે. ચા આમ જો ખાલી તમે મિત્રો. ડાબો હાથ છે મારો. અલા ડાબો હાથથી બ્લોક ઉતારો. તો ફાઇનલ મિત્રો મારો ભાઈ અમને બેન લેવા આવી ગયો. તો મિત્રો ગેસ કર્યું કે આપણે એમ કામ હાલીને આવ્યા હતા. મને મારો દોસ્ત ગેસ કરો. ચાલો આપણે શું કામ હાલીને આવ્યા હતા. તો મિત્રો હમણાં આપણે બોર્ડની પરીક્ષા ગઈ છે એટલે હમણાં એનું રિઝલ્ટ આવવાનું તમને ખબર જ હશે. એટલે સમજી ગયા ને તમે. હવે મારે કહેવાનું નહોતું એમાં કાંઈ હોય જ નહીં. પણ આ બોર્ડનું પેપર ગયું એટલે હવે રિઝલ્ટ આવવાની તૈયારી છે. એટલે એવું કાંઈ નથી. તમે સમજી જાઓ ને યાર. તમે શું મારે તમને કહેવાય આની સ્માઇલ તો હવે પાછું એકવાર કરો તો ભાઈ. જો એની સ્માઇલ જો મિત્રો ખાલી. તો એવું કાંઈ રોવા બોવાનું હોય નહીં. એમાં આરસ 40-34 પેલા આરસ બાપુ હતી. હા એમાં આરસ 40-34. તો મિત્રો મારા ભાઈ દર્શન કરવા ગયો હા અને આવે એટલે જાય મિત્રો. આપણે ફોટા પાડવા જાવ મિત્રો. નામ નથી ખબર પડે. ચાલો તમને આજે બતાવશું. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે જઈએ ફોટા પાડવા. કી બાજુ ખબર હાલો તમને લોકેશન બતાવું. ચાલો કન્ટિન્યુ. ફાઇનલ મિત્રો આપણી ગાડી આવી ગઈ. જોઈ લો 7702. આમ જોવો મિત્રો તમે ખાલી. ચાલો જાય આપણે ફોટા પાડવા.
તો ફાઇનલી મિત્રો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને લોકેશન નામ તો મને નથી ખબર પણ જોવો તમે ખાલી લોકેશન બતાવો ચાલો કન્ટિન્યુ જુઓ લોકેશન જુઓ મિત્રો તમે ખાલી નામ તો મને નથી ખબર પણ છે સારું ચાલો આપણે ફોટા પાડી લઈએ મિત્રો અને મિત્રો તમે બધા એનો સપોર્ટ તો કરો પણ લાઈક કરતા રહેજો મિત્રો અને મારા બ્લોગ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા ચાલો કન્ટિન્યુ હવે ફોટા પાડી મિત્રો આપણે તો મિત્રો અહીંયા ફોટા પાડવાની જગ્યા તો એક નંબર છે મજા આવી ગઈ મિત્રો આપણે ફોટા એટલા પાડ્યા ને તો વાત પૂછો ફોટા પાડવાની મિત્રો એટલી મજા આવી ને આમ અતિશય મજા આવી ગઈ મિત્રો ફોટા પાડવાની આમ જો લોકેશન તો ફાઇનલી મિત્રો અમે ઘરે જઈએ અત્યારે ચાલો કન્ટિન્યુ મિત્રો તમને ખબર તો આપણે શું કમાલ ખબર ને કહી દઉં કેમ કે મિત્રો હમણાં 5 તારીખે બોર્ડનું રિઝલ્ટ આવવાનું હોય એટલે આપણે આલીને હું મારા દોસ્તાર આવ્યા હતા સમજ્યા મિત્રો હું કમાયા શું કામ ન થયા કેમ કે હમણાં મિત્રો બોર્ડનું રિઝલ્ટ આપણે ભવાડા કંઈ થવા ન જોઈએ ત્યાં બધા મિત્રો શું કહેવાય કયો કે પાસ થઈ જાય માતાજીને દઈએ તો આપણે પાસ તો થઈ જ જવાના મિત્રો તોય આપણે આવ્યા હતા મિત્રો દર્શન કરવા ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા અને આપણો ભાઈ પાણી લઈ હોય આમ જો મિત્ર મન નો દીધું મારે પાણી દઈ દીધું આમ જો આપણે મિત્રો ઘેરનું પાણી પીવું હતું મારે પાણી દઈ દીધું બોલો અને મિત્રો આપણે ફૂલ ઠાકી ગયા જોઈ લ્યો આમ તો આ સ્પાઇલ જો છેલ્લે લાગે સ્પાઇલ બતાવી જો અને આનું મકાન જો મિત્રો આનો બંગલો જો તમે ના આ પાણી તો મિત્રો મને આપે આમ જો પીલા ભાઈ મજાક નથી કરતો આ મિત્રો મજાક નહીં દે એમ જો ચાલો હવે આપણે જઈ સીધા ઘરે ચાલો કન્ટિન્યુ મિત્રો આપણે નાસ્તો કરવા આવ્યા અહીંયા ઇડલી ખાવા આવ્યા મારો ભાઈ વડું લઈને આવે જો મિત્રો ઇડલી બનાવે આપણે આટો સ્પેશિયલ ચાલો કન્ટિન્યુ તો હવે ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા અત્યારે કેટલા વાગે ખબર મિત્રો 10:41 જેવું થયું ને મિત્રો આપણે ફૂલ ઠાકી ગયા મારા લોકો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા હવે મળીએ આપણે બીજા બ્લોગમાં બધાને જય શ્રી રામ ચાલો